દેશો મુજા મરી જાય. આ હાથું છે ગુલાબભાઈ, આ રામ નામે સત છે, બીજું બધું ગપ છે, પૈસાની તો ખપ છે ને ભળજું બધું લપ છે. આ લપ કળ નહીં કરવા દેતો. કરવા જશે એક ભાઈ ડબો લઈને જતા હતા. આજે એક ભાઈએ પૂછ્યું કે ડબ્બાના કેટલા પૈસા આવ્યા? કે 500 રૂપિયા, પેલા કે 2500 રૂપિયા. હવે જો રેશિકભાઈ, આ ડબ્બાના છે 2500 કે તેલના? હે, તેલના. આ તેલ રાખવા, આ ડબ્બો રાખવો પડે ને કે ખાલી થાય તો ગુલાબભાઈ 15 રૂપિયા ખાલીના. ડબ્બો છે આ. જો સમજો ભજનમાં આયા હો ને, લક્ષ્ય રાખવું. લક્ષ્ય અલખને અવિનાશી. લક્ષ્ય વતીને લીલા લે. હે ને કે એક ભાઈ કે મારે જવું છે કથામાં. કીધા એ ભાઈ જે કથામાં હજી આયા એટલે પૂછ્યું કે શું વધતા હતા મહારાજ? અરે અહીંયા તો કે ઓહો જેટલી વધતી જમે જેટલું જમવાનું, પણ કે મહારાજ શું વધતા હતા? અરે એ તો કે જેટલો ભૂંગળો ને એટલા અવાજમાં કે અભળાય. નરવી બારે બારે ફરી છે, ઓગળ્યું જ નથી. ભજન છે ને ભજન તો બાપુ, ભજન છે ને આપણામાં દેહમાં જોવે, એમાં પૂરો વિશ્વ જોવા જોવે. ગોકુળમાં ગોપીઓ કૃષ્ણ પાહેજી, એ અમારે જવું છે નજી પેલી મતા ગૌતમ ઋષિ. આપણે ક્યાં બાપુ આ હોમે કોઠે હવે ઋષિ મહારાજ બેઠા હતા. દુર્વાસા ઋષિ બેઠા હતા. એને કે અમારે જમાડવા જવું છે. અને નજી હેડે ઘમઘોર કૃષ્ણ ભગવાનને 100 ગોપી ઉભાડો. એટલે કે જો કે મારું નામ લેજો કે શું લ્યો કે કૃષ્ણ કે હાવ બાળ કુંવારા હોય તો નદી માતા માં ગાલે. એટલે ગોપીઓ કે હારો અમે કે હા કે હે કૃષ્ણ ભગવાન, અમારે દુર્વાસા મુનિને જમાડવા જવું છે. એટલે આ કૃષ્ણ ભગવાન કીધો હાવ કુંવારા હોય, બાળ બ્રહ્મચારી હોય તો નદી માતા માં ગાલે. 2 વળી ખડકાઈ ગઈ અને નીકળી ગઈ. એટલે જમાડ્યા કે અમારે હવે બાપુ જવું છે ઘરે. એટલે કીધો કે મારું નામ લેજો. એ શું લ્યો કે હું સદાય અપાશી હોઉં તો કે નદી માતા માં ગાલે. તો વળી 2 વળી ખડકાઈ ગઈ. જો આપણે કેવું છે કે હાથું છે કે જૂઠું છે, પણ નદી 2 વળો માં ગાલ્યો અને વોણીમ પુરાવો હાલે છે. કાનુડો છુડાલે મારી પ્રી, એ બાયુ અમે બાળક